હાલ આપણે આવી ગયા છે ચાચરાકુંડ અને અહીંયાથી જવાનું છે આપણે કલ્પવૃક્ષ જોવા માટે. જે અત્યારે આવી ગયા છે આપણે ચાચરાકુંડના મંદિરની અંદર આવી ગયા છે. અહીંયા આગળ થોડો નકશો મારેલો છે. શ્રી ચાચરાકુંડમાં આપનું હાર્દિક સ્વાગત છે. બરાબર, આ ચાચરાકુંડ છે, સરસ મજાનું. આપણે આની અંદર જઈશું, થોડું શૂટિંગ લઈએ. ચાચરાકુંડની અંદર અત્યારે હાલ પાણી ભર્યું છે. પેલી બાજુ અને એકદમ શાંત વાતાવરણ છે, એકદમ શાંત વાતાવરણ. અહીંયા પ્રતિમાઓ પણ છે અને ત્યાં સામે કોતરણી પણ કરેલી છે, શિલ્પકલા હોય એ ટાઈપની. પણ આપણે હાલ એક બીજા લોકેશન ઉપર જવાનું છે, એના હિસાબે આપણે કંઈ શૂટિંગ કરવા નથી રહેતા. અહીંયા આવો એટલે બે પ્રકારના તમને ઝાડ જોવા મળશે, એક લીમડો અને આંબલી. બે પ્રકારના અહીંયા આગળ ઝાડ છે. મહાદેવ ભગવાનનું મંદિર છે. હવે ત્યાં આગળ આપણે થોડું દર્શન કરી લઈએ. આ બહારનો નજારો છે અને આ અત્યારે હાલ આપણે આ ગુફાની અંદર આવી ગયા છે. હવે ફેસ લાઇટ કરી લઈએ. બરાબર, અહીંયા એક ભગવાનનું મંદિર છે, એક બીજું મંદિર પણ આ બાજુ આવેલું છે. એ પણ અહીંયા અંદર મંદિર છે. ત્રિશુલ સંધ લખેલું છે. હિંગલે પરમ હિંગલે અમૃત રૂપિણી તનુ શક્તિમન શિવે શ્રી હિંગુલાય નમઃ. અહીંયા પ્રતિમા છે, એ કંઈક અનોખી જ પ્રતિમા છે, તમે જોઈ શકો છો. બરાબર, લાંબી સૂંઢ હોય એ ટાઈપનો જ છે, અથવા તો લાંબુ નાક હોય એ ટાઈપનું છે. આપણને વધારે માહિતી નથી. આપણને જેટલી માહિતી હોય એટલું જ આપણે વિડીયોની અંદર બોલીએ છીએ. અહીંયા આગળ ભગવાન ભોળાનાથનું મંદિર છે, એ અત્યારે હાલ બંધ છે. તો આ ગુફા છે, ગુફાની અંદર શું છે આપણે જોવા માટે જઈ રહ્યા છીએ. ઝૂકી અને બહુ નીચું થઈને નીકળવું પડે છે. અહીંયા પણ ભગવાનની મૂર્તિ છે, પ્રતિમા છે અને આ ગુફા છે. તમે જોઈ શકો છો કે ગુફાની અંદર હું ઊભો હું. બરાબર, આ ગુફા છે. તો ગુફાની બહાર આપણે નીકળીશું. થેલો લઈને તો અંદર કોઈ જતા જ નહીં, મહેરબાની કરીને, કારણ કે હાલ થેલો લઈને હું માંડ બહાર નીકળ્યો છું. આ ચાચરાકુંડ છે, તમે જોઈ લો. ચાચરાકુંડ ફરતો અને ત્યાં મહાદેવનું મંદિર, તે પેલી બાજુ ગુફાઓ, તે આ બેકગ્રાઉન્ડ છે. બરાબર, અહીંયા આંબલી છે, અહીંયા બાજુમાં કામકાજ ચાલુ છે, થોડું બગીચા ટાઈપનું છે ને બધું છે. તો આજના ચાચરાકુંડના વિડીયોની અંદર આજ માટે આટલું જ. ફરી મળશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી આપણા જૂના વિડીયો જોતા રહો. જય માતાજી. અને કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો.